આધાર કાર્ડમાં નામ સુધારવાને લઈને લાંબી લાઈન લાગી ગઈ છે। આધાર કાર્ડમાં સંપૂર્ણ નામ માટે જન્મ મરણના દાખલામાં સુધારો જરૂરી છે। જન્મ મરણ વિભાગમાં જન્મ મરણના દાખલામાં સુધારા માટે લાઈન લાગી ગઈ છે। આધાર કાર્ડમાં પિતા કે પતિનું નામ અને અટક ફરજિયાત હોવાના નિર્ણયની અસર વર્તાઈ। સરકારના નિર્ણય બાદ આધાર કાર્ડમાં સુધારા માટે લોકો દોડતા થયા અને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં અરજદારો ધક્કો ખાવા માટે મજબૂર બન્યા છે। દસ્તાવેજોનો અભાવ હોય તો બીજા દિવસે પણ લાંબી કતારનો સામનો કરવો પડી રહ્યો છે। એક્સક્લુઝિવ આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે। સરકાર દ્વારા નિર્ણય લાગુ કરવામાં આવ્યો, પણ પ્રજા માટે વ્યવસ્થા કોણ કરશે? તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાના પુરાવા છે આ દ્રશ્યો। સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્ય નોટબંધીના સમયની યાદ ચોક્કસથી અપાવે, જ્યાં લોકોની લાંબી લાઈન, અપૂરતી વ્યવસ્થા અને હેરાન થતા અરજદારો। હાલમાં આધાર કાર્ડના નામ પાછળ પિતા અથવા પતિનું નામ અને અટક ફરજિયાત કરાયું છે, જેને લઈને જન્મ મરણ વિભાગમાં જન્મ દાખલામાં સુધારા માટે લાંબી લાઈન લાગેલી છે। ઓફિસની બહાર સુધી અરજદારો લાઈનમાં ઊભેલા નજરે પડ્યા। સરકાર દ્વારા અચાનક જ લેવાતા નિર્ણયના પગલે પબ્લિક હેરાન પરેશાન થતી જોવા મળી રહી છે। જે દ્રશ્યો છે તે જન્મ મરણ વિભાગની બહાર જે કચેરી છે તેના દ્રશ્યો છે। એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં દિવસ દરમિયાન અનેક વ્યક્તિઓ પોતાના જન્મના દાખલામાં નામ સુધારા માટે આવી રહ્યા છે। મૃત્યુના દાખલામાં પણ અનેક વ્યક્તિઓ નામ સુધારા માટે આવી રહ્યા છે। મહત્વની બાબત છે કે આધાર કાર્ડમાં સંપૂર્ણપણે નામ લખેલું હોવું જોઈએ। આ પ્રકારનો નિર્ણય આવતાની સાથે જ અનેક વ્યક્તિઓ ફોર્મ ભરી અને લાંબી કતારોમાં ઊભેલા જોવા મળી રહ્યા છે। જે મુદત છે તે મુદત કેટલાક મહિનાઓની આપવી જોઈતી હતી, પરંતુ અચાનક જ આ નિર્ણય થોપી દેવામાં આવ્યો, જેના કારણે પ્રજા હેરાન પરેશાન છે, જેના કારણે લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહ્યા બાદ લોકો આખરે જન્મના દાખલામાં નામ સુધારો કરી રહ્યા છે। કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી નથી। યોગ્ય વ્યવસ્થાનો અભાવ આ સિસ્ટમમાં જોવા મળી રહ્યો છે। ન માત્ર આ જગ્યા પર પરંતુ અનેક જગ્યાઓ પર આ જ પ્રકારની હાલત જોવાઈ રહી છે। બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની બહાર લાંબી કતારો લાગતી નજરે ચડી રહી છે। આખરે આનો વિકલ્પ શું, તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે કે કોઈ યોગ્ય વિકલ્પ કાઢવામાં આવે અને લોકોને પડતી હાલાકીનું કોઈ યોગ્ય રીતે નિરાકરણ લાવે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અનેક સરકારી યોજનામાં ફરજિયાત સંપૂર્ણ નામનો આગ્રહ રાખતા આધાર કાર્ડ વિના કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળશે નહીં, જેથી કે જન્મ મરણના દાખલામાં સંપૂર્ણ નામ લખાવવા લોકો દોડ લગાવી રહ્યા છે। 4 થી 5 કલાક સુધી લાંબી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ જો કોઈ દસ્તાવેજનો અભાવ હોય તો બીજા દિવસે ફરીથી લાંબી કતારમાં ઊભું રહેવું પડે છે। આધાર કાર્ડમાં પૂરું નામ જોઈએ, આ જ પ્રકારની ઘટનાની સાથે અનેક વ્યક્તિઓ જન્મના દાખલામાં પોતાના નામની નીચે પિતાનું કે પતિનું નામ હોય તો તેને સાથે લખવા માટે લાઈન લગાવી રહ્યા છે। એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં દિવસ દરમિયાન લોકો હેરાન પરેશાન થઈ અને આ સુધારો કરવા માટે જન્મ મરણના વિભાગમાં આવતા જોવા મળી રહ્યા છે। પોતાના કલાકો વિતાવ્યા બાદ પણ કેટલાક વ્યક્તિઓનું કામ થાય તો પૂર્ણ થયું કહેવાય તે પ્રકારના ધક્કા ખાતા અનેક વ્યક્તિઓ છે કે જે લોકો દિવસ દરમિયાન વહેલી સવારથી લાંબી કતારોનો સામનો કર્યા બાદ પોતાના જન્મના દાખલામાં સુધારો કરવા જોવા મળી રહ્યા છે। અનેક વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓ માટે વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ આ વ્યવસ્થા અપૂરતી જોવા મળી રહી છે। કેટલાક વ્યક્તિઓ છે તેમની સાથે વાત કરીશું કે આખરે તમે ક્યારે આવ્યા હતા અને કયા પ્રકારની મુશ્કેલી પડી રહી છે? હમણાં ભીડભાડ એટલી છે, 3-4 કલાકથી લાઈનમાં ઊભેલા છે લોકો, તો સવારથી આવેલા છે। અન્ય વ્યક્તિઓ છે તેમની સાથે પણ વાત કરીશું। કેટલા કલાક થયા, કયા પ્રકારની મુશ્કેલી પડી રહી છે? વ્યવસ્થાનો અભાવ લાગે છે? વ્યવસ્થાનો અભાવ તો છે કે સવારમાં 10 વાગ્યાથી લાઈનમાં ઊભા છે, અત્યારે 2 કલાક તો બહાર બેઠા હતા। આજે સાંજે 5 વાગ્યા પહેલા તો બહાર આવે જ નહીં। તમે શું માનો છો, વ્યવસ્થા નથી લાગે છે તમને? વ્યવસ્થા તો છે પણ તો વાર તો લાગે ને। કેટલા કલાક થયા તમને? 4 કલાક થઈ ગયા લાઈનમાં। કઈ વ્યવસ્થા તો શું આ બારીથી પેલી બારી કેટલા કલાક થયા? અમે સવારથી 9 વાગ્યાથી ઊભા છીએ।
લોકો અનેક કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહે છે, ત્યારબાદ જઈને તેમનો નંબર આવતો હોય છે. જે ઓફિસ છે, ઓફિસની અંદરની લાઈનો અલગ છે, ઓફિસની બહાર લાઈનો લાગી છે અને છેક બિલ્ડિંગ સુધી આ લાઈન જોવા મળી રહી છે. કોઈ પણ પ્રકારે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, યોગ્ય નિરાકરણ કરવામાં આવે અથવા તો આ કિસ્સામાં કેટલેક અંશે મુદત વધારવામાં આવે તેવી લોકોની માંગણી છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા પ્રજા કેટલી હેરાન થાય છે તે અંગે કોઈ વિચારતું ન હોય તેવું લાગી રહ્યું છે. લોકોની માંગ છે કે સેન્ટરોની સંખ્યા વધારવામાં આવે અને સરકાર દ્વારા નિર્ણયની મુદ્દત વધારવામાં આવે તો અરજદારોને પૂરતો સમય મળી શકે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરાઈ હોવાના આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા અચાનક જ લેવાતા નિર્ણયના પગલે પબ્લિક હેરાન પરેશાન થતી જોવા મળી રહી છે. જે દ્રશ્યો છે તે જન્મ મરણ વિભાગની બહાર જે કચેરી છે તેના દ્રશ્યો છે. એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં દિવસ દરમિયાન અનેક વ્યક્તિઓ પોતાના જન્મના દાખલામાં નામ સુધારા માટે આવી રહ્યા છે. મૃત્યુના દાખલામાં પણ અનેક વ્યક્તિ આટલી લાઈનમાં અમારે ઊભી રહીને આટલી હેરાનગતિ, એક લેડીઝ થઈને આટલી લાઈનમાં ઊભા રહે, ધક્કા મૂકી કરી આગળ કેટલી લોકો અમારી સાથે અન્યાય કરે અને વચ્ચે ઘૂસી જાય છે. એ ઘણું બધું થાય છે. સરકારે આની સામે કડક પગલાં લેવા જોઈએ. લોકો બહુ જ હેરાન થઈ રહ્યા છે આના કારણે. કાં તો કોઈ મુદત વધારો કે જેના કારણે લોકોને બી ચાન્સ મળે કે થોડો ટાઈમ હોય તો એ બી એમના ટાઈમ પ્રમાણે આવી શકે.